સમાચાર ખંભાળિયાથી, જ્યાં એરફોર્સ કન્સ્ટ્રક્શન સાઇટ પરથી લોખંડના સળિયાની ચોરી થઈ હતી, જેનો ભેદ હવે ઉકેલાયો છે। એરફોર્સ કન્સ્ટ્રક્શન સાઇટ પરથી જે ચોરી થઈ તેમાં પોલીસને સફળતા મળી છે, એનો ભેદ ઉકેલાયો છે। 15 લાખના લોખંડના સળિયાની ચોરીનો ભેદ ઉકેલાયો। સામે આવ્યું કે કંપનીમાં મજૂરી કામ કરતા 3 પરપ્રાંતીય મજૂરોએ ચોરી કરી હતી। ટ્રેક્ટરની ટ્રોલીમાં ચોરખાનું બનાવી લોખંડના સળિયાની હેરાફેરી કરી। જામ ખંભાળિયા પોલીસે ગણતરીના કલાકોમાં જ તસ્કર ત્રિપુટીને ઝડપી લીધી। સીસીટીવી ટેકનિકલ એનાલિસિસ બાતમીદારોની મદદથી આરોપીઓ સકંજામાં। પોલીસે કુવાડિયા ગામ નજીક ગોડાઉન પર દરોડા પાડી આરોપીને ઝડપ્યા। 25,000 કિલો લોખંડના સળિયા સહિત તમામ મુદ્દામાલ રિકવર થયો। સળિયા, ટ્રેક્ટર, ટ્રોલી, મોબાઈલ સહિત કુલ 20.10 લાખનો મુદ્દામાલ જપ્ત થયો। પોલીસે આરોપીઓ સામે કાયદેસરનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ખંભાળિયા એરફોર્સની જગ્યા પર ગુરમુખદાસ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ નામની એક સાઇટ ચાલતી હોય, ત્યાં 25,000 કિલોના જે સળિયા છે, 8 mmની સાઇઝથી લઈને 32 mmની સાઇઝ સુધી, એ સળિયા અમુક ચોર ઈસમો ગુનાહિત અપપ્રવેશ કરીને ચોરી કરી ગયા હોય તે બાબતની ફરિયાદ હતી। ખંભાળિયામાં કુવાડિયા પાટિયા પાસે એક ગોડાઉનમાં અમુક ઈસમો આ 25,000 કિલોનો માલ ત્યાં લઈ ગયેલ હોય તે પ્રકારની બાતમી મળી હતી, જેના આધારે પોલીસની ટીમ ત્યાં ત્રાટકી હતી અને ત્યાં જ તેમને આ તમામ મુદ્દામાલની સાથે એક ટ્રેક્ટર ટ્રોલી મળી હતી અને 3 આરોપીઓ મળ્યા હતા, જેમના નામ એક સુનિલ શાહ, સિયારામ શાહ, મૂળ રહેવાસી બિહારના; 2 નિર્મલ કુમાર સુનિલ શાહ, મૂળ રહેવાસી બિહાર; 3 અમિત શર્મા, મૂળ રહેવાસી હરિયાણા। એમ આ 3 આરોપીઓને ત્યાં તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા।